ભારતને જુઓ તો એક જ દેશમાં ખેતરો પણ દેખાશે, મોટી મોટી ફેક્ટરીઓ પણ અને હાઈટેક સોફ્ટવેર પાર્ક્સ પણ. પણ આટલું મોટું મશીન ખરેખર ચાલે છે કેવી રીતે? આજે આપણે આ જટિલ બ્લુપ્રિન્ટને સ્તર દર સ્તર ખોલીને સમજીશું કે દેશની પ્રગતિ અને કરોડો લોકોનું ભવિષ્ય એની સાથે કઈ રીતે જોડાયેલું છે. તો સવાલ એ છે કે ને, આટલું મોટું મલ્ટી ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બને છે કેવી રીતે? આ સવાલ દુનિયાભરના અર્થશાસ્ત્રીઓને મૂંઝવે છે, પણ એનો પાયો એકદમ સરળ છતાં ખૂબ જ શક્તિશાળી બ્લુપ્રિન્ટમાં છુપાયેલો છે. ચાલો આજે આપણે એ જ બ્લુપ્રિન્ટને સમજીએ. આને સમજવા માટે ચાલો આપણે એક પિરામિડ બનાવીએ. આપણે એકદમ પાયાથી શરૂ કરીશું અને ધીમે ધીમે સ્તર દર સ્તર ઉપર જઈશું, જેથી આપણને આખું ચિત્ર સ્પષ્ટ દેખાય. તો ચાલો પિરામિડનું પાયો નાખીએ. અર્થતંત્રનું સૌથી મૂળભૂત સ્તર, જ્યાં આર્થિક પ્રવૃત્તિઓને 3 મુખ્ય ભાગમાં વહેંચવામાં આવી છે. જરા વિચારો, એક ખેડૂત છે જે ખેતરમાં ઘઉં ઉગાડી રહ્યો છે. આ કામ સીધે સીધું પ્રકૃતિ સાથે જોડાયેલું છે. જમીન, પાણી, સૂરજ. બસ આ જ છે આપણું પ્રાથમિક ક્ષેત્ર, અર્થતંત્રનો સૌથી પહેલો, સૌથી પાયાનો પથ્થર. હવે એ જ ઘઉં ક્યાં જશે? સીધા એક ફેક્ટરીમાં. અહીં મશીનોની મદદથી એ ઘઉંમાંથી બ્રેડ બને છે, એટલે કે કુદરતી વસ્તુનું રૂપ બદલાઈ ગયું. આ છે આપણું દ્વિતીય ક્ષેત્ર, જેને આપણે ઔદ્યોગિક ક્ષેત્ર પણ કહીએ છીએ. અને છેલ્લે એ તૈયાર થયેલી બ્રેડને ટ્રકમાં ભરીને નજીકની દુકાન સુધી પહોંચાડવામાં આવે છે. આ જે પરિવહન થયું, જે દુકાનદારે એ વેચી, આ બધી શું છે? સેવાઓ. અને આ જ છે આપણું તૃતીય ક્ષેત્ર. તો જોયું, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય, આ ત્રણેય ભેગા મળીને જ અર્થતંત્રનું આખું ચક્કર ફરે છે. પણ સવાલ એ છે કે આ ચક્કરમાં સૌથી મોટો ભાગ કોનો છે? જવાબ કદાચ તમને થોડી નવાઈ પમાડશે. કારણ કે ભલે આ ત્રણેય જરૂરી હોય, પણ સમયની સાથે ભારતીય અર્થતંત્રમાં એમનું વજન એ નાટકીય રીતે બદલાયું છે. એક સમયે જે સૌથી મોટું હતું તે હવે નથી રહ્યું. જરા ચાર્ટ જો. આ ખાલી આંકડા નથી, આ ભારતની આખી આર્થિક સફરની વાર્તા છે. એક જમાનામાં આપણો દેશ ખેતી પ્રધાન હતો, પણ આજે દેશની જીડીપીનો અડધાથી પણ વધુ હિસ્સો એ સેવા ક્ષેત્રમાંથી આવે છે. એટલે કે આઈટી, બેન્કિંગ, ટુરિઝમ, આ બધું. આ બદલાવ બતાવે છે કે ભારત હવે એક આધુનિક અર્થતંત્ર બની રહ્યું છે. પણ શું નોકરીઓમાં પણ આવો જ બદલાવ આવ્યો છે? ચાલો એ પણ જોઈએ. ચાલો હવે આપણા પિરામિડના બીજા માળ પર ચડીએ. અહીં આપણે એ નથી જોવાનું કે શું બને છે, પણ એ જોવાનું છે કે લોકોને કેવી નોકરીઓ મળે છે. જુઓ, કયા ક્ષેત્રમાં શું થાય છે એ જાણવું એક વાત છે, પણ મોટાભાગના ભારતીયો માટે રોજનું કામકાજ એ ખરેખર કેવું હોય છે? આ સવાલ આપણને ધ ગ્રેટ ઇન્ડિયન જોબ્સ પઝલ, એટલે કે ભારતીય નોકરીઓના એક મોટા કોયડા તરફ લઈ જાય છે. કારણ કે અહીં કામ કરવાની બે અલગ જ દુનિયા છે. અહીં જુઓ, એક તરફ છે સંગઠિત ક્ષેત્ર, એટલે કે પાક્કી નોકરી, નક્કી પગાર, પીએફ અને મેડિકલ જેવા ફાયદા, બધું નિયમ પ્રમાણે. અને બીજી તરફ છે અસંગઠિત ક્ષેત્ર, જ્યાં નોકરીની કોઈ ગેરંટી નથી, પગાર ઓછો, કામ ક્યારે મળે ક્યારે ન મળે કોઈ ઠેકાણો નહીં, કોઈ નિયમ નહીં, કોઈ સુરક્ષા નહીં. તો સવાલ એ છે કે મોટાભાગના ભારતીયો આ બેમાંથી કઈ દુનિયામાં કામ કરે છે? અને જવાબ ખરેખર ચોંકાવનારો છે. ભારતના 80%થી પણ વધુ લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. વિચાર કરો, 10માંથી 8 કામદારો એવા છે જેમને કોઈ પણ જાતની જોબ સિક્યોરિટી નથી. આ આંકડો એ ભારતની આર્થિક વાર્તાનો સૌથી મોટો પડકાર છે. આને કહેવાય કામની એક એવી દુનિયા જ્યાં નિયમો ઓછા અને સુરક્ષા કવચ તો એનાથી પણ ઓછા છે. આ વાક્ય ખાલી કહેવા ખાતર નથી, આ કરોડો ભારતીયોની રોજિંદી હકીકત છે. અને આ ખાલી સામાજિક સમસ્યા નથી, આ આપણા અર્થતંત્ર માટે પણ એક મોટો અવરોધ છે. આને આમ સમજો, માની લો કે તમારી પાસે એક જોરદાર એન્જિન છે, પણ એના મોટાભાગના પાર્ટ્સ પૂરી તાકાતથી કામ જ નથી કરી રહ્યા. તો શું એન્જિન ક્યારે ફૂલ સ્પીડ પકડી શકશે? ના. બસ એવું જ આપણા અર્થતંત્રનું છે. જ્યારે દેશની 80% વર્કફોર્સ ઓછી ઉત્પાદકતાવાળા કામમાં ફસાયેલી હોય, ત્યારે આખા દેશની ગાડી ધીમી પડી જાય છે. ઓકે, તો હવે આપણે આપણા આર્થિક બ્લુપ્રિન્ટના છેલ્લા અને ત્રીજા સ્તર પર આવી ગયા છીએ. અહીં સવાલ છે, માલિક કોણ છે? અહીં મુખ્ય સવાલ એ છે કે કોઈ પણ કંપની કે સંસ્થા કોના માટે કામ કરે છે? જુઓ, એક તરફ છે જાહેર ક્ષેત્ર, એટલે કે સરકારી કંપનીઓ.
જેમ કે આપણી ભારતીય રેલવે, એનું મુખ્ય હેતુ લોકોની સેવા અને કલ્યાણ કરવાનો હોય છે. અને બીજી બાજુ છે ખાનગી ક્ષેત્ર, એટલે કે પ્રાઇવેટ કંપનીઓ, જેનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય છે. પણ આ બંને એકબીજાના દુશ્મન નથી, પણ એક ટીમના ખેલાડી જેવા છે. સરકાર મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે રસ્તાઓ બનાવે છે અને એ જ રસ્તાઓ પર પ્રાઇવેટ કંપનીઓના ટ્રક દોડીને વેપાર કરે છે. એટલે કે એક પાયો નાખે છે તો બીજો એના પર ઇમારત બનાવે છે. આજ તો આપણા મિશ્ર અર્થતંત્રની તાકાત છે. તો આપણે આ ત્રણેય સ્તરો જોઈ લીધા: પ્રાથમિક, દ્વિતીય, તૃતીય ક્ષેત્ર, સંગઠિત, અસંગઠિત ક્ષેત્ર અને જાહેર ખાનગી ક્ષેત્ર. હવે આ બધા ટુકડાઓને જોડીને જોઈએ કે ભારત સામે જે મોટું ચિત્ર ઊભું થાય છે એ શું છે. અને અહીં આપણે આપણા પિરામિડની એકદમ ટોચ પર પહોંચી ગયા છીએ, જ્યાં ભારતનો સૌથી મોટો આર્થિક વિરોધાભાસ સાફ સાફ દેખાય છે. એક તરફ આપણી જીડીપી મોડર્ન સેવાઓ પર ચાલે છે, પણ બીજી તરફ આપણા મોટાભાગના લોકો એ અસુરક્ષિત, ઓછી ઉત્પાદકતાવાળી નોકરીઓમાં કામ કરે છે. આ જે અસંતુલન છે એ જ ભારતનો સૌથી મોટો પડકાર છે. તો હવે સવાલ એ છે કે આ અસંતુલન દૂર કઈ રીતે થાય? રસ્તો સીધો છે પણ સહેલો નથી. પહેલું, જે કરોડો લોકો અસંગઠિત ક્ષેત્રમાં છે એમની ઉત્પાદકતા વધારવી પડશે. બીજું, દેશમાં સારી, સુરક્ષિત અને સંગઠિત નોકરીઓ બનાવવી પડશે. અને ત્રીજું, એ પાક્કું કરવું પડશે કે શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી જરૂરી સેવાઓ દરેક નાગરિક સુધી પહોંચે. દર વર્ષે લાખો નવા યુવાનો નોકરી શોધવા બજારમાં આવે છે. આ સંજોગોમાં ભારત પોતાની આ વિશાળ અસંગઠિત બહુમતીને એક સંગઠિત આર્થિક સુપર પાવરમાં કેવી રીતે ફેરવશે? આ માત્ર એક આર્થિક સવાલ નથી, આ ભારતના ભવિષ્યનો સવાલ છે. આનો જવાબ જ નક્કી કરશે કે 21મી સદીમાં ભારતનું સ્થાન ક્યાં હશે. ખરેખર વિચારવા જેવી વાત છે. नई सुबह है, नए हैं रास्ते, खुले हैं द्वार बस आपके वास्ते. एक की दूरी है मंजिल से आपकी, ड्रीम जॉब अब दूर नहीं है जीत की बारी. ये है मौका इसे मत गवाना, अपना करियर खुद से है बनाना. सही जॉब सही वक्त बस एक क्लिक की दूरी, होगी अब हर एक ख्वाहिश पूरी. चाहे शहर हो या गांव का कोना, किस्मत के भरोसे अब नहीं रोना. रजिस्टर कीजिए आज, बनाइए अपनी पहचान. कामयाबी चूमेगी आपके कदम, है ये ऐलान. अपने सपनों को दीजिए नई उड़ान. SchoolCareer.in से बनाइए अपनी पहचान. मंजिल पाने का ये सही ठिकाना, कामयाबी की राह पर है अब मुस्कुराना. हाँ, SchoolCareer.in, नई दिशा, नई उमंग. वक्त आ गया है अब कुछ कर दिखाने का, अपने हुनर से दुनिया को जीतने का. भटकना छोड़िए, अब सही राह चुनिए, अपने सुनहरे भविष्य का सपना बुनिए. मौके हैं हजारों, मंजिल है आपकी, ड्रीम जॉब अब दूर नहीं है जीत की बारी. SchoolCareer.in, सपनों की उड़ान. जहाँ स्कूल और करियर हाथ मिलाते हैं, हम आपके सपनों को सच बनाते हैं. नमस्कार. क्या आप स्कूल में नौकरी ढूंढ रहे हैं लेकिन सही वैकेंसी की जानकारी आपको समय पर नहीं मिलती? और अगर आप एक स्कूल चला रहे हैं तो क्या आपको भी योग्य और भरोसेमंद स्टाफ ढूंढने में परेशानी होती है? आज यही समस्या हजारों लोगों और स्कूलों के सामने है. दोनों को एक दूसरे की जरूरत है, लेकिन फिर भी दोनों एक दूसरे तक पहुंच नहीं पाते. यही समस्या हमने देखी और इसी से जन्म हुआ SchoolCareer.in का. ये एक ऐसा ऑनलाइन प्लेटफॉर्म है जहां स्कूल अपनी वैकेंसी पोस्ट कर सकते हैं और उम्मीदवार सीधे उन नौकरियों के लिए आवेदन कर सकते हैं. यहाँ केवल टीचर्स ही नहीं बल्कि स्कूल से जुड़े कई पदों के अवसर उपलब्ध हैं, जैसे ऑफिस स्टाफ, कंप्यूटर ऑपरेटर, अकाउंटेंट, लाइब्रेरियन और अन्य पद. हमारा लक्ष्य है स्कूलों और योग्य उम्मीदवारों को एक ही मंच पर जोड़ना.
अगर आप स्कूल में अपना करियर बनाना चाहते हैं या अपने स्कूल के लिए बेहतरीन स्टाफ ढूंढना चाहते हैं तो आज ही विजिट कीजिए www.schoolcareer.in।